આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર આજે આપણે શરૂ કરીએ છીએ. જરા ધ્યાનથી રકમને સમજવાનો પ્રયત્ન કરજો. 1 થી 24 એક્ઝામ્પલ આ એક્સરસાઇઝના આપણે અગાઉ ગણી ગયા છીએ. પ્રત્યેક દાખલા જે પ્રકારના છે એ જ પ્રકારના હજુ બાકીના દાખલાઓ આજે આપણે ગણીશું. 25મા એક્ઝામ્પલની રકમમાં ધ્યાન કેન્દ્રિત કરો. r ત્રિજ્યાવાળા ગોલકમાં જો પહેલું r ત્રિજ્યાવાળો ગોલક એટલે પહેલા સૌપ્રથમ મેં ગોલક દોર્યો. આ ગોળો છે, એની અંદર અંતર્ગત મહત્તમ ઘનફળવાળો નળાકાર. તો ગોલકની અંદર નળાકાર દોર્યો. પહેલા આ રીતે ગોલક દોરવાનો, અંદર એક નળાકાર દોરવાનો. 1 સેકન્ડ થાય મિત્રો. આ નળાકાર થયો. હવે એની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે, મેં અહીંયા દોરેલી છે. આ નળાકારની ઊંચાઈ h લઈએ તો અહીંથી આટલી ઊંચાઈ h/2 થાય અને આ નળાકારની ત્રિજ્યા સ્મોલ r લીધેલી છે, જે મેં આકૃતિની અંદર બધી વિગતવાર દર્શાવેલું છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જુઓ તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, એટલે કર્ણનો વર્ગ r² બરાબર આ બાજુનો વર્ગ પ્લસ આ બાજુનો વર્ગ એટલે r² પ્લસ h/2 નો સ્ક્વેર એટલે સ્મોલ r² આટલું મળે. હવે રકમમાં આપણે સાબિત શું કરવો છે કે ઊંચાઈ 2r/√3 છે, આવું સાબિત કરવું છે. પરંતુ ક્યારે? ઘનફળ મહત્તમ હોય ત્યારે. તો જે ચલ રાશિ મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય એનું વિધેય બનાવવું પડે. તો આપણે ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળો નળાકાર, તો નળાકારનું ઘનફળ. તો હવે અહીં સુધી તો રકમ જ હતી મિત્રો, જે રકમ છે એ જ મેં ટ્રાન્સલેટ કરી છે. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ કે નળાકારના નું ઘનફળ મહત્તમ દર્શાવવાનું હોવાથી ઘનફળનું ઘનફળ એટલે v, પણ નળાકાર છે એટલે પાઈ r²h નું વિધેય બનાવવું પડે. તો આપણે ઘનફળ v નું વિધેય બનાવીએ. પાઈ h એમને r² આમાંથી કિંમત મૂકી દો. r² એટલે કેપિટલ R² માઈનસ h²/4 એટલે આ થશે પાઈ. આ વિધેય h નું બનશે મિત્રો, એટલે h નું વિધેય બને એટલે પાઈ r² અચળ ઇન્ટુ h માઈનસ પાઈ/4 h³ તો આ f નું વિધેય બન્યું. તો આપણને વિધેય મળી ગયો. હવે આગળની એક્સરસાઇઝ જેવા બધા દાખલાઓ થઈ ગયા મિત્રો. તો હવે પ્રથમ વિકલિત કરીશું. હવે એનું વિકલન f' બરાબર પાઈ r² અને આગળ લાવો એટલે 3π/4 h². હવે દ્વિતીય વિકલિત મેળવીએ f'' આનું 0, આ માઈનસ, આ 3 દુ 6π/4 h. હવે h ની કોઈ પણ h તો શું છે, અંતર છે, હંમેશા ધન હોય અને આગળ ઋણ છે એટલે <0 થશે. તેથી ઘનફળ મહત્તમ મળે છે. તો હવે ઘનફળ મહત્તમ મળ્યું એ નક્કી થઈ ગયું. હવે આપણી રીત મુજબ હવે f' બરાબર 0 લેતા, હવે આપણે 0 લઈએ તો f' એટલે પાઈ r² માઈનસ 3π/4 h² અને ઇક્વલ ટુ કરી દઈએ એટલે આપણને h²
સ્ક્વેર ની વેલ્યુ મળશે કેટલી પાઈ પાઈ તો ઉડી જશે એટલે h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4r² upon 3 આ h સ્ક્વેર મળ્યો આમાં આ પાઈ પાઈ ઉડી ગયા હવે આપણે તો h જોઈએ છે એટલે h બરાબર 2r upon √3 આ h મળ્યો આ h હોય ત્યારે જો આપણે મિત્રો h સાબિત કરવાનું તો સાબિત થઈ ગયું જો h બરાબર આ સાધ્ય સાબિત થઈ ગયું તો ત્યારે ઘનફળ મહત્તમ હોય આટલું વસ્તુ અહીં સુધી સાબિત થઈ ગયું હવે ઘનફળ શોધો તો આનું ઘનફળ v તો હવે નળાકારનું ઘનફળ v બરાબર અહીંયા f ઓફ આની અંદર કિંમત મૂકી દઈએ તો f ઓફ h થશે f ઓફ h એટલે પાઈ h એટલે ઇન્ટુ 2r upon √3 ઇન્ટુ બ્રેકેટ r સ્ક્વેર માઈનસ h સ્ક્વેર ની કિંમત 4r² upon 3 આ h સ્ક્વેર ની કિંમત upon 4 હવે એમાંથી આ 4 ઉડી જશે એટલે હવે રહેશે ઇક્વલ ટુ આ થશે 2 પાઈ r upon √3 ગુણ્યા આનો લસા લઈ લો 3r² માઈનસ r² એટલે 2r² upon 3 તો મિત્રો હવે આનું સાદુરૂપ v બરાબર આ 2 ગુણ્યા 2 એટલે 4 પાઈ r ક્યુબ upon 3√3 તો આવું આપણને નળાકારનું ઘનફળ મળે છે તો આમ આ એક્ઝામ્પલ બહુ જ સરળ એક્ઝામ્પલ છે આકૃતિને ધ્યાનથી જુઓ અહીં સુધી તો મેં રકમ જ લખી છે પછી જેને મહત્તમ દર્શાવવાનું છે નળાકારનું ઘનફળનું સૂત્ર મૂક્યું એનું વિધેય બનાવ્યું વિકલન કર્યું દ્વિતીય વિકલન કર્યું નિર્ણાયક સંખ્યા શોધી અને આપણને ઘનફળ મળી ગયું તો મિત્રો આટલા સરળ બધા જ દાખલાઓ છે આકૃત પ્રશ્નો ખૂબ જ અઘરા મનાય છે પણ અઘરા છે નહીં એને વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો બહુ સરળ લાગે છે હવે આપણે 26મા એક્ઝામ્પલની રકમ 2 થી 3 વાર ફટાફટ પહેલા વાંચી લો પછી હું તમને સમજાવું ચલો મિત્રો 26મા એક્ઝામ્પલની રકમ 2-3 વખત વંચાઈ ગઈ હશે હવે એક 1 બાય 1 શબ્દશઃ દરેક વાક્યનો આપણે અર્થઘટન કરતા જઈએ એ જ ઊંચાઈ વાળા અને જેનો અર્ધશીર્ષ કોણ આલ્ફા હોય તેવો લંબવૃત્તીય શંકુ એ જ ઊંચાઈ વાળો અર્ધશીર્ષ કોણ આલ્ફા હોય તેવો શંકુ તો અહીંયા મેં એક શંકુ દોર્યો છે જો આમ શંકુ ફટાફટ દોરી દેવાનો અને આ જે છે અહીંથી આટલી ઊંચાઈ h લેવાની આ અર્ધશીર્ષ કોણ આલ્ફા લેવાનો એટલે આ ઊંચાઈ એની ઊંચાઈ 2r upon √3 છે એનો મતલબ થયો કે આની r ત્રિજ્યાવાળા ગોલકની અંદર મહત્તમ ઘનફળ વાળો નળાકાર અચ્છા નળાકાર જે છે આની અંદર એક નળાકાર છે તો આ એક નળાકાર થયો આની અંદર લીધો આપણે હવે નળાકારની આ જે ત્રિજ્યા છે એ કેપિટલ R છે અને આની ત્રિજ્યા આપેલી નથી આપણે સ્મોલ r લઈએ બરાબર તો નળાકારની ઊંચાઈ એટલે આ ઊંચાઈ નળાકારની આટલી આપણે x લઈએ તો આ ટોટલ ઊંચાઈ h છે આટલી x એટલે આટલો ભાગ થયો h - x આકૃતિમાં આ રીતે ફટાફટ દોરી શકાય અહીંયા મેં આકૃતિ એ રીતે દોરેલી છે જુઓ કે આ શંકુની ઊંચાઈ h નળાકારની ઊંચાઈ x લીધી છે નળાકારની ત્રિજ્યા કેપિટલ R જે આમાં આપેલી છે શંકુની ત્રિજ્યા આપેલી નથી એટલે મેં સ્મોલ r લીધી છે હવે
આટલી h માંથી આ x બાદ કરો તો આટલી ઊંચાઈ વધે, અહીંથી આટલી ભાગ આ ત્રિકોણમાં, બરાબર, આ h x થાય, આ r છે, એટલે આકૃતિ પરથી આનો tan આલ્ફા લો, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો r h x એટલે કેપિટલ R બરાબર, r તો અચળ છે, હવે r બરાબર h x tan આલ્ફા, આવું થયું પરિણામે. હવે આગળ વાંચીએ તો આટલું સાબિત કરવું છે અને ઘનફળ શોધો. તો આપણે પહેલા તો એ નક્કી કરો કે મહત્તમ ઘનફળ, પણ કોનું? નળાકારનું. તો નળાકારનું ઘનફળ મહત્તમ હોય, આ રકમ જ છે, ત્યારે એની ઊંચાઈ આટલી આપણે સાબિત કરવી છે, આટલી ઊંચાઈ સાબિત કરવી છે. નળાકારનું ઘનફળ મહત્તમ દર્શાવવાનું છે, તેથી ઘનફળનું વિધેય બનાવવું પડે. આટલી ખૂબ જ અગત્યની સમજ છે. રકમ વાંચીને કઈ ચલ રાશિનું વિધેય બનાવવું એ તમારે નક્કી કરવાનું. જો એટલી ખબર પડી જાય કે આખો દાખલો આવડી જાય, તો જેનો મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાનું હોય એનું વિધેય બનાવવાનું. અહીંયા નળાકારનું ઘનફળ મહત્તમ દર્શાવવાનું છે, એટલે નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. h નળાકારની ઊંચાઈ, અહીંયા આપણે x લીધી છે એટલે h ની જગ્યાએ x લખ્યો છે. આ નળાકારની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે, અહીંયા સ્મોલ r ન લખાય, કારણ કે આ નળાકારનું ઘનફળ છે, યાદ રાખો. હવે પાઈ x એમને r ની કિંમત આપણે અહીંથી મૂકીએ છીએ, આ r ની કિંમત છે r સ્ક્વેર છે એટલે એનો વર્ગ કર્યો. હવે આમાં tan સ્ક્વેર આલ્ફા પાઈ અચળ છે એટલે મેં જોડે લખ્યા અહીંયા બાજુમાં, અને x એમને h x હોલ સ્ક્વેર નું વિસ્તરણ કર્યું અહીંયા. હવે x ને અંદર ગુણી દીધા, આવું થયું. તો આ આપણું એક વિધેય મળ્યું મિત્રો, આ વિધેય થયું. પછી એનું વિકલન કર્યું તો x નું વિધેય હોવાથી h2 નો સહગુણક એમને x નું 1, આ x2 નું 2x, 2 * 2 એટલે 4hx, એ રીતે ફરીથી વિકલન કર્યું. હવે એની નિર્ણાયક સંખ્યા શોધવા માટે f' બરાબર 0 લીધું. f' એટલે આ f' તો પાઈ tan સ્ક્વેર x આના બરાબર 0 ના છેદમાં જશે એટલે આના બરાબર 0 મળશે. તો મેં સીધું એના બરાબર 0 લીધું. જો આ જે છે એ 0 ના છેદમાં ગયું એટલે આ પદ બરાબર 0 લીધું. હવે આના અવયવ પાડવા માટે 4 ના ભાગ પાડ્યા, 3 ને 1. હવે આમાંથી કોમન લીધું 3x, આમાંથી કોમન h, ફરી આમાંથી x h કોમન, તો બ્રેકેટમાં 3x - 1 બે અવયવ પડી ગયા. આના બરાબર 0, આના બરાબર 0 એટલે x બરાબર s, x બરાબર h/3. હવે x બરાબર h આ શક્ય નથી, કારણ એ આ નળાકાર શંકુની અંદર છે અને x નળાકારની ઊંચાઈ છે અને h શંકુની ઊંચાઈ છે. શંકુની ઊંચાઈ અને નળાકારની ઊંચાઈ કદાપી સમાન હોઈ શકે નહીં, યાદ રાખો. એટલે આ શક્ય નથી. તો x બરાબર h/3 થયું. હવે x બરાબર h/3 આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એ ચેક કરીએ દ્વિતીય વિકલિત કસોટીના આધારે. તો દ્વિતીય વિકલિત કસોટીમાં દ્વિતીય વિકલનમાં x ની કિંમત મૂકો, તો આ x ની જગ્યાએ h/3 મૂક્યો અહીંયા, તો 3 × 6 ઉડ્યા એટલે -2h, આ ઋણ આવ્યું. તો ઘનફળ મહત્તમ મળે છે મિત્રો, મહત્તમ ઘનફળ મળે છે ક્યારે? x બરાબર h/3 હોય તો. એ જ આપણે સાબિત કરવાનું હતું. જોઈ લો, મેં સાધ્ય અગાઉ લખી જ રાખ્યું છે, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે શું સાબિત કરવાનું છે. હવે આગળ વાંચો તો તથા નળાકારનું ઘનફળ આ ઘનફળ છે એમ સાબિત કરો, આટલું. તો આપણે ઘનફળ મેળવવું પડે. તો નળાકારનું મહત્તમ ઘનફળ v, તો આ v બરાબર આ વિધેય છે પાઈ tan સ્ક્વેર આલ્ફા અચળ છે એટલે પાઈ tan સ્ક્વેર આલ્ફા એમને લખ્યા. હવે આ તો આનું વિસ્તરણ છે પાઈ tan સ્ક્વેર આલ્ફા, આ પાઈ tan સ્ક્વેર આલ્ફા. હવે x છે તો x ની કિંમત મૂકી h/3, પછી h - x છે એમાં x ની કિંમત
h માઈનસ x ની કિંમત h/3 મૂકી, આનો લસા 3 ઓછા 1 એટલે 2h/3 એનો વર્ગ થયો h/3, આનો વર્ગ થયો 4h² ગુણ્યા h એટલે 4h³ અને અહીંયા પાઈ tan² તો હતા જ અને છેદમાં 3 ગુણ્યા 3 નો વર્ગ 9 9 તારીખ 27 થશે. તો આમ આપણને આ ઘનફળ મળે છે મિત્રો. બીજો એક્ઝામ્પલ એટલો જ સરળ, એકદમ સરળ ભાષામાં તમે સમજી શકો એવી ભાષામાં મેં મારા શબ્દોમાં તમારા શબ્દોમાં લખેલું છે મિત્રો. આની ફેર નોટ ખાસ બનાવજો. આ જ શબ્દોમાં સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાસર જવાબ કેવી રીતે લખાય આ પહેલો મુદ્દો, જેની અંદર મેં માત્ર રકમ જ લખી છે, રકમ વાંચીને આકૃતિ દોરેલી છે. પછી શું રકમમાંથી જોવું એ વસ્તુ પણ મેં સમજાવવા માટે લખી છે. આ બે લીટી તમે પરીક્ષામાં ન લખો, માર્ક નથી કપાતા. સીધું અહીંથી શરૂ કરો. કોનું વિધેય બનાવવું એ તમને ખબર પડવી જોઈએ. એટલે વિધેય બની જાય એટલે પ્રથમ વિકલિત ને દ્વિતીય વિકલિત, પછી નિર્ણાયક સંખ્યા શોધવા માટે પ્રથમ વિકલિત બરાબર 0 લો એટલે નિર્ણાયક સંખ્યા મળી જાય અને નિર્ણાયક સંખ્યા આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એ દર્શાવી દો એટલે ઘનફળ મળી જાય. તો આમ આટલા સરળ દાખલાઓ છે. આટલી સરળ ભાષાની અંદર કોઈ પણ રેફરન્સ બુકમાં પણ દાખલા લખાયેલા નથી. માટે આના આ શબ્દો આમાંથી તમે ફેર નોટબુક વ્યવસ્થિત રીતે મુદ્દાસર બનાવજો. પરીક્ષામાં તમને ખૂબ જ સરળ પડશે. આ તૈયારી કરવા માટે એની પ્રિપરેશન, પરીક્ષાની પ્રિપરેશન અત્યારથી શરૂ કરી દેજો મિત્રો. હવે આપણે 27મા દાખલા તરફ આપણે આગળ જઈએ. પહેલા 27મા દાખલાની આખી રકમ ધ્યાનથી જોઈ લો, વાંચી લો બે વાર. ચલો મિત્રો, ત્રીજા દાખલાની રકમ વંચાઈ ગઈ હશે. હું તમને વન બાય વન સમજાવું છું, એક એક વાક્ય. બિંદુઓ A અને B આગળ અનુક્રમે, સમજો મગજમાં ઉતારો, બિંદુઓ A અને B આગળ અનુક્રમે AP અને BQ એમ બે શિરોલંબ સ્તંભ છે. તો હવે આપણે એક્ઝામ્પલમાં પહેલી રકમ જે છે એનું પહેલું વાક્ય ધ્યાનથી વાંચો, વિચારો અને હવે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. હવે આ જમીન છે મિત્રો, અહીંયા એક શિરોલંબ સ્તંભ છે એ બિંદુ આગળ અને એક શિરોલંબ સ્તંભ છે આ B બિંદુ આગળ એમ કીધું છે. પહેલો છે AP એટલે આ બિંદુને આપણે P કહીએ, આ બિંદુને આપણે Q કહીએ. તો AP અને BQ એમ બે શિરોલંબ સ્તંભ છે. હવે આગળ વાંચીએ. અહીંયા જુઓ, AP બરાબર 16, BQ બરાબર 22. તો AP આ 16 અંતર છે અને આ 22 અંતર છે એટલે આ થાંભલાની લંબાઈ 22 અને 16 અને AB બરાબર 20 મીટર છે. તો અહીં A થી B સુધીનું 20 મીટર અંતર છે. આ રકમ. હવે જુઓ મિત્રો, વાક્ય વાંચતું જવાનું, આકૃતિ દોરતી જવાની. હવે તો અંતર, હવે આગળ વાંચો, અંતર rp² rq². આ આકૃતિમાં r ક્યાંય આવ્યું નથી પણ આપણે આગળ વાંચીએ. rp² rq² ન્યૂનતમ થાય તે શરત મુજબ રેખાખંડ AB પરના બિંદુ R. એનો મતલબ રેખાખંડ AB પર ક્યાંક R બિંદુ છે. માની લો આની વચ્ચેના ભાગમાં ક્યાંક R બિંદુ છે. આપણે અહીંયા R બિંદુ લઈએ, બરાબર? R બિંદુ લીધું. હવે તો rp² rq². તો rp એટલે કયું અંતર? તો rp એટલે એક આ અંતર, rq એટલે આ અંતર. તો આ અંતર અને આ અંતર એના વર્ગનો સરવાળો ન્યૂનતમ થાય એ અનુસાર A થી અંતર શોધો. તો A થી આ R બિંદુ છે એનું અંતર આપણે શોધવું છે. હવે વિચારો, A થી R નું અંતર શોધવું છે. A થી B નું 20 છે એટલે આને તમે x ધારી લો તો ટોટલ 20 હતું એટલે આ અંતર થશે 20 - x. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે
આકૃતિની અંદર જોઈ લો, આ PR તો AP બરાબર 16, BQ બરાબર 22, AR બરાબર X. ધારો આ શોધવાનું છે, આપણે આ અંતર શોધવાનું છે, તથા RB બરાબર 20 - X થશે. હવે આપણે એ વિચારવાનું રહે છે કે કોને આપણે ન્યૂનતમ દર્શાવવાનું છે. તો અંતર આને ન્યૂનતમ દર્શાવવાનું, આ આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો ગણાય. તો RP² પ્લસ RQ². તો હવે RP² પ્લસ RQ² ને ન્યૂનતમ દર્શાવવાનું હોવાથી તે અંતરનું વિધેય બનાવવું પડે. હવે આનું વિધેય બનાવવા માટે RP² પ્લસ RQ² આપણે શોધીએ. હવે અંતર સૂત્ર મૂકી દો. RP² એટલે આ કાટકોણ ત્રિકોણ છે, એટલે આ થશે AP² પ્લસ AR² એ આ થશે. હવે અહીંયા જુઓ, RQ² એટલે BQ² પ્લસ RB² આ પાયથાગોરસ એટલે ઇઝ ઇક્વલ ટુ AP² એટલે 16 નો વર્ગ વત્તા x નો વર્ગ, BQ² એટલે 22 નો વર્ગ વત્તા RB એટલે 20 - x વર્ગ. હવે આનું વિસ્તરણ કરો, x² + x² એટલે 2x² થશે. હવે બીજું આનું વચ્ચેનું પદ -40x થયું વત્તા હવે 22 નો વર્ગ તમે કરો તો 22 નો વર્ગ થશે 484 ને 16 નો વર્ગ લખું છું 256 વત્તા 484. હવે આનો સરવાળો કરો 16 નો વર્ગ થશે 256. અચ્છા, હજુ આ 20 નો વર્ગ બાકી રહ્યો 400 એટલે પ્લસ 400 ઉમેરો એટલે 7 ને 3 10 1140 થશે. 1140 થશે મિત્રો. આનો સાદુરૂપ એટલે આ થયું 2x² - 40x વત્તા 1140. આ આપણું વિધેય મળી ગયું. તો આ આપણું વિધેય મળ્યું. હવે આગળની એક્સરસાઇઝ જેવો એક્ઝામ્પલ થઈ ગયું. આનું પ્રથમ વિકલિત કરો f' એટલે 4x - 40. દ્વિતીય વિકલિત કરો એટલે આ થશે 4 ગ્રેટર ધેન 0. હવે ગ્રેટર ધેન 0 મળ્યું એટલે આ અંતર ન્યૂનતમ થશે. તેથી દ્વિતીય વિકલિત કસોટી મુજબ અંતર ન્યૂનતમ મળે છે. હવે ન્યૂનતમ અંતર મળે છે, તેથી f' બરાબર 0 લેતા હવે આના બરાબર 0 લો. f' એટલે 4x - 40 બરાબર 0. તેથી 4x બરાબર 40 તેથી x બરાબર 10. તો આ અંતર મળ્યું 10. આપણને શું શોધવાનું હતું કે જો r બિંદુનું a થી અંતર શોધો તો a થી r નું અંતર x ધારેલું છે, આ આપણે ધારેલો છે એ આપણને અહીંયા મળી જાય છે. એટલે આમ બિંદુ r નું a થી અંતર x બરાબર
10 મીટર મળે છે. તો આ આપણો જવાબ છે મિત્રો. આટલો સરળ એક્ઝામ્પલ છે. એટલે આમ આ 25, 26 અને 27 ત્રણ એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આપણે 28માં એક્ઝામ્પલ ધ્યાનથી રકમ વાંચી લો. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો મિત્રો, રકમ વાંચી લીધી હોય તો હવે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરો. x ગ્રેટર ધેન 0 પહેલેથી રકમમાં એકે એક પદ તમારા માટે મહત્વના છે. એકે એક વાક્યો, એકે એક શબ્દો એનું અર્થઘટન કરશો, તમને સમજાઈ જશે. એક્ઝામ્પલ તમારા માટે સાવ સરળ. હવે વાંચીએ. x ગ્રેટર ધેન 0 માટે દુશ્મનનું એક હેલિકોપ્ટર આ વક્ર y બરાબર x² + 7 ના ગતિપથ પર હવામાં ઉડે છે. પહેલું વસ્તુ, હેલિકોપ્ટર આ ગતિપથ પર ઉડે છે. તો આ ગતિપથ એટલે કયો? તમે વિચારો. y બરાબર x² + 7. જરા ધ્યાનથી વિચારો. આપણે ભણી ગયા છે આ બધી વસ્તુ. આ કોનું સમીકરણ છે? ધ્યાન રાખો. y બરાબર x² + 7 પર વલય અને એ પણ ઊભો અને ઉપરનો. એટલે જો તમારે આકૃતિની જરૂર નથી, પરંતુ જો આકૃતિ દોરવી હોય તો હું તમને અહીંયા બતાવું. આકૃતિની જરૂર નથી. હવે 1 2 3 4 5 6 7 અહીંયા આવશે 7. હવે તમે x બરાબર 0 લો તો y બરાબર 7 મળે. એટલે આ બિંદુ થયું 0 7 અને પર આનો ગતિપથ આવો છે. આનો ગતિપથ આવો છે. હવે આના ઉપર કોઈ પણ એક જગ્યાએ બિંદુ P છે. એ આપણે આ વક્ર ઉપર બિંદુ P એટલે હેલિકોપ્ટર અહીંયા ઉડે છે. હવે ગતિપથ પર આ બિંદુ 3 7 લઈએ તો જો 3 7 એટલે 1 2 3 અને આ 7 તો 1 2 આ 3 અને થોડો પ્રમાણમાં મોટો 1 2 3 એટલે 3 7 આપણે અહીંયા લઈએ. એટલે આ બિંદુ છે Q અને અહીંયા આ હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટર અહીંથી ઉડતું આવે છે, આમ જાય છે. આનો ગતિપથ છે. હવે અહીંયા હેલિકોપ્ટર છે ત્યારે સૈનિક અહીંયા ઊભો છે. તમે સમજો કે અહીંયા સૈનિક ઊભો છે અને આ બિંદુ આ હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટર અહીંયા હોય ત્યારે સૈનિક થી આનું અંતર મોટું થાય. હેલિકોપ્ટર અહીંયા પહોંચે, સૈનિક થી અંતર આટલું થાય. અહીંયા પહોંચે તો ઓછામાં ઓછું અંતર આ થયું. પાછું હેલિકોપ્ટર ઉડતું દૂર જતું રહેશે. આમ અહીંથી આમ દૂર તો નજીકમાં નજીક અહીંયા આવે P બિંદુ આગળ. આને Q બિંદુ કહીએ તો આ ઓછામાં ઓછું અંતર થયું. તો હેલિકોપ્ટરનો માર્ગ આ છે. બરાબર. હવે ગતિપથ પરનું વ્યાપક બિંદુ એટલે કોઈ પણ જગ્યાએ હોઈ શકે એ બિંદુ આ થયું. કારણ કે આ સમીકરણ છે, એનું સમાધાન કરે એવું બિંદુ લેવું પડે. એટલે y બરાબર x² + 7 છે. એટલે y આમ x² + 7 થયું. હવે સૈનિક આ બિંદુ પર ઉભેલો છે. આ રકમ જ લખી છે મેં. હું રકમ જ લખી છે, દાખલો ગણતો જ નથી. પણ આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. સૈનિક અને હેલિકોપ્ટર વચ્ચેનું અંતર pq છે અને એને ન્યૂનતમ દર્શાવવા માટે pq અંતર શોધવું પડે. એટલે હવે આ આકૃતિની કોઈ જ જરૂર નથી મિત્રો. તમને આ દાખલાની રકમ તમે વ્યવસ્થિત રીતે સમજી શકો એટલા માટે જ આકૃતિ દોરી છે, બાકી જરૂર નથી. હવે અંતરનું વિધેય બનાવવા માટે અંતર સૂત્ર લગાવો. આ p અને q વચ્ચે એટલે x - 3 હોલ સ્ક્વેર પ્લસ x² પ્લસ 7 માઈનસ 7 ઉડી ગયા એટલે એનો સ્ક્વેર. તો આનું થશે x⁴ પ્લસ x² માઈનસ 6x પ્લસ 9. આ pq સ્ક્વેર મળશે મિત્રો. તો pq સ્ક્વેર બરાબર આવું થયું. હવે આનું વિધેય બનાવવાનું. આ અંતર છે તો અંતરનું વિધેય મળ્યું. એટલે pq સ્ક્વેર આ અંતર છે, આનું વિધેય આપણે લઈ લઈએ. તેથી હવે આને f' x કરીએ તો 4x³ - 2x - 6 આવું મળે. હવે આનું દ્વિતીય વિકલિત કરીએ f' x
એટલે 12x - 2 હવે જુઓ આપણે શોધવું છે કે નિર્ણાયક સંખ્યા તો f' બરાબર 0 લેતા f' આ છે 4x² એમાંથી 2 કોમન લઈ લો એટલે 2x³ - x - 3 આમાંથી મેં 2 કોમન લઈ લીધા એટલે હવે આના અવયવ પાડો 2 0 ના છેદમાં જતો રહ્યા હવે આમાં x બરાબર 1 મૂકો જોઈએ 1 x² માઈનસ આ વિકલન શું થયું -6x -2 એકવાર સાદું રૂપ ચેક કરી લો ફરીથી વિકલન ચેક કરો ફરીથી જો આ વિધેય છે આનું વિકલન 4x³ x² નું પ્લસ અચ્છા અહીં પ્લસ આ પ્લસ આવશે એટલે હવે આનું વિકલન પ્લસ થયું અહીંયા પ્લસ છે એટલે આ પ્લસ છે હવે તમે x બરાબર 1 મૂકો તો 1 + 1 - 3 0 એટલે એનો મતલબ થયો x - 1 એક અવયવ છે શેષ પ્રમેય અવયવ પ્રમેય 9મા ધોરણમાં ભણી ગયા છો યાદ છે તો હવે આપણે આના અવયવ પાડીએ તેથી 2x² આ x છે એટલે 2x³ અહીંયા ક્યુબ છે પછી x - 1 અવયવ છે એટલે 2x² આમાં x² વાળું પદ નથી એટલે ઉમેરો અને બાદ કરો માઈનસ 2x અહીંયા કેટલા 1 હતા એટલે પ્લસ 3x એટલે મેં શું કર્યું આ બે પદ ઉમેર્યા અને બાદ કર્યા અને પછી બેલેન્સ કર્યું પદ ઉમેરીને બાદ કરવાની રીત 9મા ધોરણમાં ભણી ગયા છો આમાંથી અને આમાંથી કોમન કાઢો એટલે અવયવ પડી જશે આમાંથી કોમન નીકળશે 2x² કૌંસમાં રહેશે x - 1 આમાંથી કોમન નીકળશે 2x કૌંસમાં રહેશે x - 1 અને આમાંથી 3 = 0 તેથી 2x² + 2x + 3 = 0 અથવા x બરાબર 1 બે કિંમત મળી હવે આના અવયવ પાડો આના 3 દુ 6 અવયવ નહીં પડે એટલે આપણે ડેલ્ટા શોધીએ ડેલ્ટા બરાબર b² - 4ac b² એટલે 4 માઈનસ ac b² એટલે 4 માઈનસ 4ac એટલે આ ડેલ્ટા <0 આવ્યો <0 તેથી અહીંયા x શક્ય નથી આમાં x નહીં મળે એટલે આપણે x બરાબર 1 મળ્યું હવે f'(1) શોધીએ આની અંદર કિંમત મૂકો દ્વિતીય વિકલિત હજુ કરવાનું બાકી રહી ગયું તો દ્વિતીય વિકલિત f'(x) બરાબર અચ્છા અહીંયા કરેલું છે equal to 12 into 1 plus 2 equal to 14 greater than 0 તેથી અંતર ન્યૂનતમ મળે છે હવે આપણને ન્યૂનતમ અંતર શોધો એવું કીધું છે તેથી ન્યૂનતમ અંતર pq સ્ક્વેર બરાબર હવે pq સ્ક્વેર બરાબર અહીંયા કિંમત મૂકો એટલે કેટલા x 1 મળ્યા 1 - 3 હોલ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ આ 1 - 3 -2 નો વર્ગ 4 વત્તા 1 એટલે 5 તેથી pq અંતર આપણને 5 નું વર્ગમૂળ આ pq સ્ક્વેર બરાબર આવ્યું તેથી pq બરાબર √5 અંતર મળે છે મિત્રો આમ આપણને આ ન્યૂનતમ અંતર મળ્યું તો જો 28મો એક્ઝામ્પલ પણ ખૂબ જ સરળ હતો
રકમને વાંચીને આપણે સમજી. આવી આકૃતિ મેં તમને સમજાવવા માટે દોરેલી છે, પરીક્ષામાં જરૂર નથી. કોઈ રેફરન્સ બુકમાં કે ગાઈડમાં કે ક્યાંય આકૃતિ નહીં હોય, પણ તમે રકમને બરાબર સમજી અને આખા એક્ઝામ્પલના બધા સ્ટેપ તમારા મગજમાં ફિટ થઈ જાય, યાદ રહી જાય, ગોખવા ન પડે, એટલા માટે આ વસ્તુ સમજાવી રહ્યો છું. તો આને યાદ રાખી લો, 3 થી 4 વખત મોઢે કરીને લખી જાઓ. અને ત્યાર પછી હવે આપણે 29માં એક્ઝામ્પલ તરફ જઈએ. રકમ વાંચી લો ત્યાંથી. ચલો મિત્રો, કેટલી વખત રકમ વાંચી? 2 થી 3 વખત મિનિમમ વાંચવી પડે કોઈ પણ રકમને સમજવા માટે. હવે જો સમજાવું તમને. 29માં એક્ઝામ્પલ, એક ગાડી શૂન્ય સમયે P બિંદુએથી ગતિ શરૂ કરીને t સેકન્ડે q આગળ પહોંચે છે. હવે મિત્રો, એક ગાડી P આગળથી ઉપડે છે, q આગળ પહોંચે છે. જ્યારે ગાડી P આગળ ઊભી છે મતલબ એનો ત્યારે વેગમાં નથી, એટલે વેગ 0 થયો. પછી q આગળ પહોંચે છે તો q આગળ ઊભી રહી જાય છે, એટલે q આગળ પણ વેગ 0 થયો. વચ્ચેના ભાગમાં એનો વેગ હશે. આવું આપણે સમજીએ. તો P આગળથી ઉપડી અને q આગળ અટકે છે. આ સમય દરમિયાન ગાડીએ કાપેલ અંતર આટલું આપેલું છે. આ અંતરનું સૂત્ર છે x = t². તો પહેલું જ વાક્ય આપણે લખીએ, રકમમાંથી જ લખીએ કે એ t સેકન્ડમાં કાપેલું અંતર x = t²(2) આ રકમમાં આપેલું છે. એટલે આને અંદર ગુણી દે તો આ એની એ જ વસ્તુ થઈ ગઈ, આ અંતર થયું. હવે આપણે જાણીએ છીએ ફિઝિક્સમાં તો તમે ક્યારથી ભણો છો, 11મા ધોરણથી, કે અંતરનું વિકલન કરીએ તો વેગ મળે. તો વેગ આનું વિકલન કર્યું, વેગ મળ્યો. તો વેગ આટલો મળ્યો, v બરાબર આમાંથી t કોમન લીધા એટલે 4 - t. હવે જે રકમમાં પહેલા વાક્યમાં આપેલું છે મેં લખ્યું, ફરીથી આ રકમ જ છે મિત્રો, આ અહીં સુધી રકમ જ લખું. રકમમાંથી આપણે જરૂર છે એવા વાક્યો કેવી રીતે બનાવવા એ તમારામાં કળા હોવી જોઈએ. તો ગાડી P બિંદુએથી ગતિ શરૂ કરીને q આગળ અટકે છે, એ પહેલું વાક્ય છે. તો એનો મતલબ કે ગાડી P આગળ ઊભી છે એટલે P આગળ એનો વેગ 0 થાય. ગાડી q આગળ અટકે છે એટલે q આગળ ઊભી રહી ગઈ છે, એટલે q આગળ ઊભી રહે છે એટલે ત્યાં q આગળ વેગ 0 થાય. હવે આપણે શોધવું છે કે q સુધી પહોંચતા લાગતો સમય કેટલો. તો જુઓ મિત્રો, વેગ v = 0, વેગ તો આપેલો છે t (4 - t = 0). તેથી t બરાબર આ વેગ 0, અહીંયા વેગ 0, અહીંયા લઈ લઉં છું કે t (4 - t = 0). તેથી t = 0 અથવા t = 4. તો આનો મતલબ t = 0 સમય p આગળ છે અને 4 સેકન્ડ પછી પાછો વેગ 0 બને છે, એટલે 4 સેકન્ડે ગાડી q આગળ પહોંચે છે. તેથી આમ t = 4 સેકન્ડ સમયે ગાડી q બિંદુ આગળ પહોંચે છે. હવે આગળ કઈ પૂછ્યું છે, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. તો હવે વિચારો કે p અને q વચ્ચેનું અંતર, તો અંતર બરાબર, તો t = 4 સેકન્ડ સમયે ગાડીએ કાપેલું અંતર x બરાબર t² * 2 - t/3 છે. એમાં t ની કિંમત મૂકી દો 4 સેકન્ડ, એટલે 4 નો વર્ગ 2 - 4/3, 4 નો વર્ગ 16, 3 દુ 6, 6 - 4 એટલે 2/3, એટલે એને કાપેલું અંતર 32/3 થશે. હવે
એનું કાપેલું અંતર 32/3. હવે જો મીટરમાં હોય તો મીટરમાં, કિલોમીટરમાં હોય તો કિલોમીટરમાં આ આપણો જવાબ થશે. તો અહીંયા એકમ આપેલો હોય તો લખવાનો, ન આપેલો હોય તો જરૂર નથી. તો અહીંયા એ પ્રમાણે આવશે. તો કાપેલું અંતર આટલું મળે છે મિત્રો. તો આમ આ 29મો એક્ઝામ્પલ જોયો. હવે આપણે છેલ્લો એક્ઝામ્પલ 30મો એક્ઝામ્પલ જોવાનો છે. હવે 1 બાય 1 જોતા જઈએ. ચલો મિત્રો, 30મા એક્ઝામ્પલની રકમ વાંચી લો. પહેલા તો ધ્યાનથી અહીંયા જુઓ. કોઈ એક ઉત્પાદક પ્રત્યેક એકમના રૂપિયા 5 - x/100 ના દરે x વસ્તુનું વેચાણ કરે છે. એક વસ્તુને વેચાણ કિંમત કેટલી? તો એક વસ્તુની વેચાણ કિંમત આટલી. તો x વસ્તુનું વેચાણ કરે છે. તો પહેલા વાક્યનું અર્થઘટન હું કરું છું. x વસ્તુઓની વેચાણ કિંમત s of x કહીએ આપણે એને. તો એક વસ્તુની કિંમત 5 રૂપિયા. તો બે વસ્તુની કિંમત 2 × 5, 15 વસ્તુની કિંમત 15 × 5. તો અહીંયા x વસ્તુની વેચાણ કરે તો x ગુણ્યા વસ્તુની કિંમત આટલી છે અને આટલી વસ્તુઓ. તો આ બંનેનો ગુણાકાર, તો કુલ એની વેચાણ કિંમત આટલી થશે s of x 5x - x²/100. આ પહેલા વાક્યનું અર્થઘટન કરું. હું હજુ માત્ર રકમ જ લખી રહ્યો છું મિત્રો, દાખલો ગણતો નથી. રકમમાંથી શું અર્થઘટન થાય છે તારું. હવે બીજું વાક્ય વાંચો. જો x વસ્તુની પડતર કિંમત, હવે એ વસ્તુ બનાવે છે તો x વસ્તુઓ બનાવે છે. x વસ્તુની પડતર કિંમત એને આટલી થાય છે. તો x વસ્તુની પડતર કિંમત એને c of x કહું છું. તો એની કિંમત છે x/5. આટલી પડતર કિંમત છે. આટલી વેચાણ કિંમત, આટલી પડતર કિંમત. હવે એક વસ્તુને બનાવવા માટે મારે 10 રૂપિયાનો ખર્ચ થતો હોય અને હું એને 20 રૂપિયામાં વેચાણ કિંમતમાં વેચું, તો 20 ઓછા 10 પડતર કિંમત બાદ કરી દઉં તો મને 10 રૂપિયાનો નફો થાય. એ પ્રમાણે આનો નફો, તો નફો શું થાય? વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. હવે આપણે શું શોધવાનું છે? જો તો ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુ વેચાણ કરવી, વેચવી પડે. તો મહત્તમ નફો પ્રાપ્ત કરવો છે. તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ કે નફો મહત્તમ લેવા માટે આપણે નફાનું વિધેય બનાવવું પડે. પરંતુ નફો એટલે શું? તો નફો બરાબર વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. તો પ્રોફિટ એટલે P of x બરાબર વેચાણ કિંમત એટલે S of x અને માઈનસ C of x. આવું થાય. આ મેં તમને સમજાવવા માટે લખ્યું છે મિત્રો. માટે નફાનું વિધેય P of x બરાબર S of x એટલે આ છે 5x માઈનસ x²/100. આ નફાનું વિધેય માઈનસ C of x x/5 પ્લસ 500. આવું. હવે આ જો આનો આ અને આ એટલે 5x માઈનસ x/5. આનો લસા લઈ લો 5. 5 × 5 એટલે 25x ઓછા x એટલે 24x થશે મિત્રો. એટલે અહીંયા આ થયું 24x/5 માઈનસ x²/100. આ માઈનસ 500. તો આ નફાનું વિધેય થયું મિત્રો. આ નફાનું વિધેય થયું. હવે નફો જે મળ્યો એને x શોધવા માટે આપણે રીત પ્રમાણે હવે P of x = 0 લેતા. આના બરાબર હજુ તો વિકલન કરવાનું છે. તો આનું વિકલન કરી દો. P' x બરાબર
આ થશે 24/5 અને 2 આગળ લો એટલે x/50 આનું 0. દ્વિતીય વિકલિત લો f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ આ તો 0 થયું આ -1/15 લેસ ધેન 0 તો આપણે તેથી નફો મહત્તમ મળે. હવે ખબર પડી ગઈ તો કેટલો નફો થાય એ શોધવા માટે હવે p ડેશ x બરાબર 0 લેતા હવે 0 લો p ડેશ x એટલે આ થયો એટલે 24/5 બરાબર x/50 તો આના પરથી x બરાબર 24 * 50/5 હવે ઉડાડો 5 ગુણ્યા આઉટ છે 10 છે 24 ગુણ્યા 10 એટલે 240 થશે 240 રૂપિયા નફો મળે છે. તો આમ મહત્તમ નફો આ રૂપિયા ક્યાં થશે x ની કિંમત મળી છે. x એ વસ્તુઓની સંખ્યા છે એટલે x બરાબર 240. આમ મહત્તમ નફો મેળવવા માટે ઉત્પાદકે 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે. તો આમ આ એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ એકદમ સરળ રીતે x બરાબર 240 થાય. તો માત્ર મેં શું કર્યું મિત્રો જુઓ કે આ બે વાક્યની રકમ હતી બંને વાક્યોનું અર્થઘટન જ કર્યું છે મેં બીજું કશું નથી કર્યું. રકમ વાંચી છે અને વાંચીને સમજવાનો પ્રયત્ન કર્યો ઓટોમેટિક દાખલો ગણાય. તમે જુઓ આ એક તમને આ વેચાણ કિંમત છે તો મેં આ લખ્યું કે વેચાણ કિંમત આટલી છે x વસ્તુનું વેચાણ તો x ગુણ્યા કામ તો આટલી વેચાણ કિંમત થઈ. પછી બીજું આપેલું છે એની પડતર કિંમત આ તો રકમ જ છે. હવે મહત્તમ નફો મેળવવો છે તો ખબર પડી ગઈ કે મહત્તમ કે ન્યૂનતમ જેને દર્શાવવાનું હોય એનું વિધેય બનાવવું પડે. એટલે આપણે નફો મહત્તમ મેળવવા માટે નફાનું વિધેય બનાવવું પડે એ લખ્યું. આ વાક્ય પરીક્ષામાં તમારે લખવી જરૂરી નથી. લખો તો વાંધો નથી. નફો એટલે શું વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. આ વેચાણ કિંમત આપેલી હતી પડતર કિંમત આપેલી હતી આમાંથી આ બાદ કર્યા તો નફાનું વિધેય મળી ગયું. એનું વિકલન કર્યું તો દ્વિતીય વિકલન કર્યું એટલે લેસ ધેન 0 આવ્યું તો ખબર પડી ગઈ કે નફો મહત્તમ મળે છે. હવે x શોધવા માટે f'(x) બરાબર 0 લઈએ. અહીંયા f ને બદલે આપણે વિધેયને p કીધું છે. પ્રોફિટ એટલે નફા એટલે f ને બદલે મેં p સંકેત આપ્યો છે. f આપો તો વાંધો નથી તો એના બરાબર 0 લીધું તો x મળી ગયો દાખલો પૂરો. તો આમ આટલા સરળ દાખલા હતા મિત્રો. આપણે અહીંયા વિધિવત રીતે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો પૂર્ણ કરીએ છીએ અને આ હતું આપણું લેક્ચર નંબર 20 છેલ્લું લેક્ચર 20 કલાક આપણે ભણ્યા અલગ અલગ દિવસોમાં અને આ ચેપ્ટરની અંદર આપણે ટોટલ બધા જ દાખલાઓ મેં તમને ગણાવ્યા છે. તમને કોઈ જગ્યાએ મુશ્કેલી ન પડે એટલે વારંવાર રિપીટ કરજો. જ્યાં ન સમજાય ત્યાં તમે મને પૂછજો. પરંતુ સાથે ને સાથે તૈયારી કરજો. એક્ઝામ આવતા વાર નહીં લાગે, સમય જતા વાર નથી લાગતી. ફટાફટ બધા દાખલા મનો તૈયાર કરવા અને આત્મવિશ્વાસમાં વધારો કરો. હવે આપણે છઠ્ઠું ચેપ્ટર એટલે પહેલા સેમેસ્ટરમાં આપણે 6 ચેપ્ટર ભણવાના હતા. ફર્સ્ટ સેમેસ્ટરનો કોર્સ અહીંયા પૂરો થાય છે. સેકન્ડ સેમેસ્ટરનો કોર્સ હવે આપણે શરૂ કરીશું પાર્ટ 2 મેથ્સ પાર્ટ 2 એ 7મા ચેપ્ટરથી શરૂ થાય છે. 7મું ચેપ્ટર સંકલનનું છે. તો હવે જે રીતે વિકલન અને સંકલન જેટલા સહેલા છે એટલા જ સંકલન સહેલું છે. વિકલનના સૂત્રો જેટલા પરફેક્ટ યાદ હશે એટલું સંકલન વધારે સહેલું લાગશે.
માટે હવે પછીનો પીરિયડ ભરતા પહેલા વિકલનના 20 સૂત્રો, ગુણાકારનો નિયમ, કાર્ય નિયમ, ભાગાકારનો કાર્ય નિયમ, એ બધી વસ્તુ તમે એકવાર રિપીટ કરી જજો અને પછી સંકલન ભણવાની શરૂઆત કરજો, તો જ તમને મજા આવશે. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં, આના પછીના પીરિયડમાં ચેપ્ટર નંબર 7 સંકલન શરૂ કરવાના છીએ. તો સંકલન ભણતા પહેલા ફરીથી એકવાર યાદ કરાવી દો મિત્રો, વિકલનના તમામે તમામ સૂત્રો મોઢે કરજો અને 5-5 વાર જાતે એકલા રૂમમાં પુરાઈને મોટેથી બોલી જજો. તમને ખ્યાલ આવશે કે તમે બોલી શકો છો કે નહીં, યાદ રાખી શકો છો કે નહીં. 20 સૂત્રોનું લિસ્ટ આપેલું છે, એ બધા ક્રમમાં જ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અને એ જ પ્રમાણે સંકલનના 31 સૂત્રો છે મિત્રો. હવે પછીના ચેપ્ટરમાં 31 સૂત્રો ખૂબ જ સરળતાથી, ટેકનિકથી કેવી સરળ સહેલી રીતે યાદ રાખી શકાય છે એ હું તમને નેક્સ્ટ પીરિયડમાં બતાવવાનો છું. તો હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમે તૈયારી કરતા રહેજો. તમને કોઈ જ જગ્યાએ મુશ્કેલી નહીં પડે, એ મારી ગેરંટી. બરાબર? તો હવે આ ચેપ્ટરને ક્લોઝ કરી, કમ્પ્લીટ તૈયાર કરી મૂકી દો. ફેર નોટબુક બનાવતા રહેજો. તમે જ્યારે સ્કૂલમાં આવશો તરત જ હું માંગીશ, એટલે પાકી નોટ આ બધી બનાવતા રહેજો. તમને કોઈ જગ્યાએ મુશ્કેલી ન પડે એની હું સતત કાળજી લઉં છું. અને તમને કોઈ એક્ઝામ્પલ સરળતાથી તમે ફેર નોટમાં લખી શકો માટે હું બધા જ દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. નહીતર આટલા બધા જ દાખલા ગણવાથી પોસિબલ જ નથી, કોર્સ જ પૂરો ના થાય. તેમ છતાંય હું શક્ય ત્યાં સુધી જેમાં વધારે લાંબી ગણતરી આવે અને એક દાખલામાં વધારે વાર લાગે એવું હોય, એક લીટી લખતા સમજાવતા તો એને હું એડવાન્સથી થોડું લખી અને ત્યાર પછી તમને આની અંદર વિડિયો રેકોર્ડ કરું છું, એટલે તમને પણ સમય બચે અને એકદમ સરળતાથી સરળ ભાષામાં તમને બધા દાખલાનું સોલ્યુશન મળી જાય. તો આવો મારો હજુ સતત પ્રયત્ન રહેશે, તમને મુશ્કેલી ના પડે એ માટે. તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ પહેલા લેક્ચરમાં. સંકલનનો પહેલા લેક્ચરથી આપણે